હવામાનની ખાનગી એજન્સી વિન્ડીનું અનુમાન શું છે જાણે મારા સહયોગી પૃથા પાસેથી. પૃથા. જી ધ્વનિ, તો વિન્ડી મારફતે જો આપણે જોઈએ તો મુંબઈથી ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. 10 જૂન બાદ મુંબઈથી ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. આપ જે રીતે આ વિન્ડીના માધ્યમથી જોઈ રહ્યા છે કે હાલ અત્યારે મુંબઈમાં ચોમાસુએ દસ્તક દીધી છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદ છે, પરંતુ ધીરે ધીરે હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. આંધી વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. 15 જૂન આસપાસ આ રાજ્યમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. કયા કયા વિસ્તારમાં જો વરસાદ થશે તેની વાત કરીએ તો આજે હાલ અત્યારે આપણે વિન્ડી દર્શાવી રહી છું. આ 10 તારીખની વિન્ડી છે. ધીરે ધીરે ચોમાસું જે રીતે આગળ વધી રહ્યું છે તે રીતે ગુજરાતમાં પણ વરસાદની અસર જોવા મળશે. જે દક્ષિણના ભાગો છે ત્યાંથી વરસાદની શરૂઆત થઈ જશે. વલસાડ, સુરત, ત્યારબાદ વડોદરા, તેવી રીતે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને વાવણી લાયક વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જો 15 તારીખની આપને વિન્ડી હું દર્શાવું તો ધીરે ધીરે ચોમાસું જે છે તે આગળ વધી રહ્યું છે. આ વિન્ડીના માધ્યમથી આપ જે રીતે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. જો વાત કરીએ 9 જૂનની તો 9 જૂને અલગ અલગ વિસ્તારમાં વરસાદ, અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે રીતે ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને હવે આગામી 4 થી 5 દિવસમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. 9 જૂને ગીર સોમનાથ છે, અરવલ્લી છે, દાહોદ છે, આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસશે. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 10 જૂનની વાત કરીએ તો 10 જૂને અમરેલી છે, જુનાગઢ છે, દાહોદ છે, મહીસાગર છે, આ તમામ, વડોદરા છે, નવસારી છે, આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. તો 11 જૂને અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારમાં વરસાદ ખાબકશે અને 12 જૂને ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે 12 થી 15 જૂન વચ્ચે જે વરસાદ થશે તે વાવણી લાયક વરસાદ થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે આગામી 3 થી 4 દિવસમાં જ શરૂઆત થઈ જશે. 10 તારીખ પછી મુંબઈથી ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને તે ગુજરાત તરફ પ્રવેશશે અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે આંધી વંટોળ સાથેનો વરસાદ હશે. પરંતુ એક વખત જ્યારે રાજ્યમાં ચોમાસું દસ્તક દઈ દેશે ત્યારે પ્રથમ વરસાદ વાવણી લાયક હશે તેવું પણ હવામાન જે નિષ્ણાંત છે અંબાલાલ પટેલ તેઓએ જણાવ્યું.